નજર કરીએ ગાંધીનગર ઉપર તો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઈપી મહાનુભાવોનું અમદાવાદ ખાતે આગમન થયું છે। વડાપ્રધાન મોદી મંગળવારના રોજ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરવાના છે, જેને પગલે શહેર પોલીસ મોડમાં છે। ત્યાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીઆઈપીનો જમાવડો હોવાથી સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે એ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ યોજવા માટેનું ખાસ આયોજન કરાયું છે, જ્યાં આ અંગે ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીએ યુએઈના પ્રેસિડેન્ટ સાથે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજવાના હોવાથી ટ્રાફિક પોલીસે ખાસ તૈયારીઓ કરી છે। રોડ શો અને પોલીસ બંદોબસ્ત, જ્યાં 1 જેસીપી, 3 ડીસીપી, 5 એસીપી, 21 પીઆઈ સહિત કુલ 500થી વધુ ટ્રાફિકના જવાનો તૈનાત કરાયા છે। સાથે જ શહેર પોલીસની ટીમો પણ અલગ અલગ પોઈન્ટ પર ગોઠવાઈ છે। તો અમદાવાદમાં જે છે નરેન્દ્ર મોદી જે છે આવ્યા છે, ત્યારે પીએમ મોદીના રોડ શોને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં અમદાવાદ ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે કે જ્યાં એડવાઇઝરીમાં જે ટ્રાફિક જે છે ન સર્જાય અને સામાન્ય લોકોને સમસ્યા ન થાય એ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જ્યાં ટ્રાફિક પોલીસ જે છે એ તૈનાત કરવામાં આવી છે। તો 500થી વધારે જે ટ્રાફિક પોલીસ જે છે અલગ અલગ સ્થળોએ જે છે એ ટ્રાફિક ન સર્જાય એ માટે બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે। તો અમદાવાદ ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી જે રોડ શો યોજાવાનો છે એને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદ ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે। અમદાવાદની જનતાને જણાવવાનું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે આજથી શરૂ થઈને 12 તારીખ સુધી જેની મુવમેન્ટ રહેવાની છે, એને ધ્યાનમાં રાખતા દફનાલા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વાળો જે રૂટ છે અને એસજી હાઈવે વાળો જે રૂટ છે અને અમદાવાદની અંદર સાબરમતી આશ્રમ જવાનો જે રૂટ છે, જેથી ઇન્દિરા બ્રિજથી લઈને દફનાળાથી લઈને સુભાષ બ્રિજ સર્કલથી આશ્રમ રોડ, આ રોડ પર વીવીઆઈપી મુવમેન્ટના કારણે ટ્રાફિક જે છે એ ધીમો ચાલશે। આથી જે લોકો ડેલી અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરે છે, એમને વિનંતી છે કે આ રોડને બદલે જે લોકો પૂર્વ અમદાવાદમાંથી ગાંધીનગર જવા માંગે છે, એમને મેમકો થઈને નરોડા થઈને નાના ચિલોડા વાળો જે રોડ છે એ લેવા માટે વિનંતી છે। સાથે સાથે જે લોકો પશ્ચિમ અમદાવાદથી ગાંધીનગર જવા માંગે છે, એમને એસજી હાઈવેની જગ્યાએ જુંડાલ સર્કલ અને તપોવન સર્કલ વાળા જે રૂટ છે એ રૂટથી અપડાઉન કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસની વિનંતી છે। ખાસ કરીને આવતીકાલે જ્યારે રોડ શો છે, જે સાંજે 5 થી 6 ની વચ્ચે થવાનો છે, એ દરમિયાન આ રોડ પર ટ્રાફિક મુવમેન્ટ જે છે એ વારંવાર સ્ટોપ કરવામાં આવશે વીવીઆઈપી મુવમેન્ટની સિક્યોરિટીને ધ્યાનમાં લઈને। એટલે જે લોકો એરપોર્ટ જવા માંગતા હોય એમને આવતીકાલે એટલીસ્ટ 2 કલાક પહેલા, જે એમનો નિર્ધારિત સમય છે એનાથી 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવા